કે દેરાણી આયલી આવતી હોય ને જેઠાણી મેણું મારે. એ નવી નવી હોય એટલે કાંઈ બોલે નહીં, પણ 20 વર્ષ પછી પાછું આપે ત્યારે એને નિરાશ થાય. કુટુંબની અંદર એકાબીજા કાંઈ સામસામું બોલ્યા હોય તો 20 વર્ષ સુધી હું તમે ભૂલતા નથી, તો સાચું શું? એનાથી આગળ વાત કરું કે બેંકના લોકરમાં કેટલું ઘરેણું પડ્યું છે એ અહીં બેઠા ખબર હોય. કોના ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે અહીં બેઠા ખબર હોય. ગામની અંદર કયો માણસ કેવો છે એ અહીં બેઠા ખબર હોય. તો સાચું શું? સ્મૃતિ નષ્ટ. હા, આજે મને તમને યાદ છે ને ભલા એ આઈનું છે, પણ જીવ જ્યારે માતાના ગર્ભની અંદર હતો ત્યારે આનંદ સ્કંદ હરિ સાથેની જે ચર્ચા હતી એ ચર્ચા ક્યાં? જીવ ભગવાનને કહેતો હતો કે હે પ્રભુ, જો તમે મને આમાંથી એક વખત જન્મ આપો ને તો મારે તમારું ભજન કરવું છે. ભજન આ કાગડા ને કૂતરા ને કીડી ને મકોડાની યોનીમાંથી ફરતા ફરતા હે ભગવાન, મને બધી શુદ્ધિ વિશુદ્ધિ થઈ ગઈ છે. મને જો એક વખત તમે જન્મ આપો ને તો મારે તમારું ભજન કરવું છે. ભગવાનને એમ થાય કે આ બધી યોનીમાંથી ફરતો ફરતો હવે એને કંઈક ભાન આવી ગયું છે, તો લે માનવ જન્મ આપો. દુર્લભમ માનુષો દેહ દેવાનામ અતિ દુર્લભમ. મનુષ્યનો દેહ દેવતાઓને પણ દુર્લભ છે. દેવતાઓને પણ કઈ સાધના કરવી હોય, ઉપાસના કરવી હોય તો એને મનુષ્ય બનવું પડે છે. યાદ રાખો, આ ધરતી છે ને, ધરતી એ દેવ છે. આ પવન છે એ દેવ છે. અગ્નિ છે એ દેવ છે. પણ એને જ કઈ સાધના કરવી હોય, કઈ ઉપાસના કરવી હોય તો એને મનુષ્યનું રૂપ લેવું પડે છે. મનુષ્યનો દેહ ધારણ કરવો પડે. દુર્લભમ માનુષો દેહ. ખીચાની અંદર 100 રૂપિયાની નોટ પડી હોય, 500 રૂપિયાની નોટ પડી હોય, સાહેબ 2000 રૂપિયાની નોટ પડી હોય, તો ઈ મને તમને ખબર છે આનું મૂલ્ય કેટલું છે. ઈ મને તમને ખબર છે. બાકી હકીકતે વાસ્તવિક દ્રષ્ટિએ એક કાગળનો ટુકડો છે, લો, એક કાગળની પરસી છે, તો એની પણ એક કિંમત છે. જુઓ, શું કામ કિંમત છે? કેમ કે એની ઉપર સરકાર બેઠી છે. સરકાર એની ઉપર સરકાર બેઠી છે એટલે એની કિંમત છે. તો એક કાગળની જે પરસી છે બીજું કાંઈ નથી, એ જ આ પ્રોમિસરી નોટ, એક વચનબદ્ધ વસ્તુ છે, બસ બીજું કાંઈ નથી. બર્મા ભાંગી ગયો અને બર્માથી લાખો રૂપિયાના ગાંસડા બાંધી બાંધીને બધા અહીંયા લઈ આવ્યા. લ્યો, જોજો, જે દેશનો વિનાશ થઈ જાય ને એ દેશનું નાણું નાબૂદ થઈ જાય. પછી કાગળિયા જ વધે. અહીંયા આવ્યા તો બધા કાગળિયા. જ્યારે નોટબંધી આવી ને, નોટબંધી આવી હતી ને કે નહીં, ભૂલી ગયા?
અહીંયા ગંગાજીની અંદર 1000 રૂપિયા નોટ પધરાવે, 1000 રૂપિયાની. હવે કેમ નથી પધરાવતા? એ હું ગંગાજીને ખબર નહીં હોય? હા, હકીકત છે. હા, તો હું વાત તમને એ કરું છું કે એક કાગળની નોટ છે, એની જો કિંમત હોય તો આ દેહનું કઈ ભાન હોય કે નહીં? આની કઈ કદર કિંમત હોય કે નહીં? એક કાગળની અંદર 100 રૂપિયા દેખાય, 500 રૂપિયા દેખાય, 2000 દેખાય, તો આપણામાં ભગવાન ન દેખાય? હા, ભગવાન દેખાતા હતા માતાના ગર્ભની અંદર. જ્યારે હું તમે માતાના ગર્ભની અંદર હતા ત્યારે હરિ સાથે વાતો કરતા હતા. એ આનંદ સ્કંદ હરિ સાથેની ચર્ચા, એ ચર્ચા ગયા, એ ભૂલી ગયા. લ્યો, મેં કીધું ને, ખોટું પકડાઈ ગયું, બધું આઈનું પકડાઈ ગયું. આ મને ને તમને જે બધું યાદ છે, યાદ એ બધું આઈનું છે. કાલે માતમ્યની કથાની અંદર તમે સાંભળ્યું ને કે ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યો કે બાપજી, કલયુગ આવી ગયો છે, કલયુગ. કલયુગની અંદર મનુષ્ય સાધના નહીં કરી શકે. હજી તો આ જીવ છે, જીવ માતાના ગર્ભની અંદર પ્રવેશ કર્યો છે, ભગવાનની સાથે વાતો કરે છે કે પ્રભુ મને આમાંથી જન્મ આપો. એ જન્મ આપ્યો અને ખોટા સરનામા પકડાણા. આ મારી માં, આ મારા બાપુ. પછી લગ્ન કરે, મોટો થાય, એ સંતાનો થાય, 80 વર્ષનો થઈ જાય, ટાટિયા ભાંગી જાય, એ ખાટલામાં પીડ્યો હોય. હે ભગવાન, હવે અહીંથી દોરી છોડ ને. જે સ્થિતિમાંથી જીવ ભગવાનથી અલગ પડીને આવ્યો, એ જ સ્થિતિમાં જીવને પાછું ભગવાનની પાસે જવું પડે છે. પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. શાસ્ત્રોની સંખ્યા 6. અને ઋષિ મુનિઓએ પ્રશ્ન પૂછ્યા 6. અને સૂત પુરાણિકજી એક એક શાસ્ત્રને અજમાવી અને એક એક પ્રશ્નનો જવાબ આપે છે, એક એક પ્રશ્નનો જવાબ. હવે ત્રીજો સવાલ, જીવની બાબતનો સવાલ. આપણે ક્યાંથી આવ્યા? લ્યો, કયો ક્યાંથી આવ્યા? હું તમે કઈ સરનામું છે? ક્યાંથી આવ્યા હું તમે? તો કે નિરુત્તર છીએ. હાલો, એ વાત જવા દ્યો, આવ્યા તો છે, પણ શા માટે આવ્યા એ ખબર છે? જન્મે કારણમ કિમ. એલા જીવ, તારા જન્મનું કારણ શું છે? રૂપિયા ભેગા કરવા, બંગલા બનાવવા, મોટર ગાડીમાં ફરવા. શા માટે જન્મે એવું કારણમ કિમ? એલા જીવ, તારા જન્મનું કારણ શું છે? હાલો, એ વાત જવા દો. ક્યાંથી આવ્યા એ ભૂલી ગયા, શા માટે આવ્યા એ ભૂલી ગયા. તો ત્રીજો ને આખરી સવાલ, અહીંથી ક્યાં જવાના છો? કઈ કાર્યક્રમ હોય કે નહીં? દેજો વૈકુંઠમાં વાસ મારા, અહીંયા ટેલિફોન તો કરજો. ઈ માયલા કોઈ નંબર છે કે ખોટા નંબર છે? આવ્યા જવાનું, આ બધું ગતિમાં આવે, ગતિમાં. અને એટલા માટે કીધું છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનનમ
પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ જનની જઠરે શયનમ અંગમ ગલિતમ પલિતમ મુંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ દર્શન વિદમ જાતમ તુંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ વૃદ્ધો યાતુ ગ્રહિત્વા દંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ તદપિત મૂર્છિત્યા પિંડમ ભજ ગોવિંદમ 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 બધાએ ગોવિંદ ભજો ભજ ગોવિંદમ જય હો એ બાદ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ये बात ભજ ગોવિંદમ 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 સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ ગેયમ સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને એવા- દેહના અંતમાં દુઃખના અંતમાં દેહનો નાશ થાય ત્યારે આચાર્યો કહે છે કે હે જીવ સાવધાન દેહાવસાને ઇદમેવ સાધ્યમ ગોવિંદ દામોદર માધવેદી ઓ દેહાવસાને ઇદમેવ સાધ્યમ ગોવિંદ દામોદર માધવેદી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા આખા ભાગવતની અંદર આગળ 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. એમાં આ સવાલ કે જીવનો ઉદ્ધાર કરવો હોય તો શું કરવું, જીવનો ઉદ્ધાર કેમ થાય, બહુ બહુ અઘરો સવાલ પૂછવામાં આવ્યો છે. મોલાત સુકાતી હોય
તો એકાબીજા ખેડૂત એકાબીજાને પૂછે કે ભાઈ કઈ દવા છાંટશું તો આ રોગ જશે. દવાખાનાની અંદર કોઈને દાખલ કર્યો હોય તો ડોક્ટરો બધા ભેગા થઈ અને પ્રોગ્રામ કરે કે આ દર્દીને કઈ દવા આપશું તો આનો રોગ મળશે. તો મારો ને તમારો સંસારી તરીકે જન્મ થયો ને એ જ એક રોગ છે, લો રોગ. તમારે એવું નહીં માનવાનું કે સંસાર રોગ તમને લાગ્યો છે ને અમને નથી લાગ્યો. સંસાર રોગ તો મહારાજા દશરથને પણ લાગ્યો છે. ભવરોગ ભસ્યજમ. આ રોગની દવા કઈ? આ રોગ કેવી રીતે મળશે? ભવરોગ ભસ્યજમ. આ ભવરોગ છે એની દવા કઈ? ક્યારેય કલ્પના કરી બેનો ભાઈઓ? હે સુત પુરાણિકજી, અમને સમજાવો. આવો ભવારણ્ય કહો, ભવાત્મી કહો, ભવસાગર કહો, આમાંથી બહાર નીકળવાના અમને રસ્તા બતાવો. દીજો બધાને એક હરખું ન ગમે. હવે તમે દવાખાને જાઓ ને તો ડોક્ટર પૂછે તમને રિએક્શન નથી આવતું ને તો એ પ્રમાણે દવા આપો. એમ કથામાં એવું હોય. અમુકને કીર્તન ગમશે, અમુકને આધ્યાત્મિક વાતો ગમશે, અમુકને ભક્તિની વાતો ગમશે. છે બધા રસ્તા સાચા. અને એમાં અમારું આ ભાગવત ગંગાજીએ બનાવ્યું છે. એટલે દવાનો આખો મેડિકલ સ્ટોર છે. હું તો એમ કહું, ભાગવત છે ને એ દવાનો મેડિકલ સ્ટોર છે. હવે તમે ડોક્ટર કેવો ગોતી આવ્યા છો એની ઉપર આધાર રહે. પેલા તો એમ જ કીધું હોય છે ને આ અદાને ક્યાંથી ગોત્યા, કીધું તો ને. હાંભળા પછી હું કે છે પાછા કહેજો. હે કઈ કીધું નથી ને? હજી નથી કીધું ને, ઓળખતા જ નહોતા. રસોઈયો હોય ને, રસોઈયો એની પાસે તમે સીધું સામાન મૂકી દો, પછી રસોઈયાની હોશિયારી હોય એવી રસોઈ બને. સમજાણું ને? કઈ થયું હોય તો હું કે મારા હાથ થોડા મીઠા છે, તમે લઈ આવો, એવું બધું થાય. હામું છે બધું. સાવધાન. આ સંસારની રસોઈ બનાવી, જમાડી અને પંખીડું એક દિવસ આ માળો મૂકીને જતું રહેવાનું છે. બતાવો બાપજી. આખરી પ્રશ્ન, બહુ સુંદર સવાલ પૂછવામાં આવ્યો. આમ તો અમને કહેતા થોડીક તકલીફ થાય છે. ઋષિ મુનિઓ બોલ્યા. શાસ્ત્રો એમ કહે, અમુક વેદો એમ કહે કે ભગવાન નિરંતર છે, ભગવાન નિરાકાર છે, ભગવાન અદ્વૈત છે, ભગવાન અકાલ છે, ભગવાન અગોચર છે. આવા હોય ભગવાન? આવો ભગવાન જન્મ કેમ લે? એક સવાલ નથી પૂછ્યો. પુરાણના પ્રારંભમાં અવતારવાદની પૃષ્ઠભૂમિકા આવી જાય છે. જો હે બાપજી, અમને બતાવો, અમને મનુષ્યને તરવાનો ઉપાય બતાવો. અને તરવું હોય તો શું કરવું પડે? હળવું થવું પડે. હળવું થવું પડે સાહેબ. પાણીથી બીવે ને એનું કામ નહીં. અમે એક વખત મિત્રો બધા ફરવા ગયા નર્મદાજીની સાઈડ, અને બધા નાતા હતા.
અને હું કાંઠે બેઠો બેઠો જોતો હતો, કેમ કે આપને તો તરતા આવડે નહીં. ઈ બધાય નાય અને મને મજા આવે. મને કે આવો રાકેશભાઈ તરતા શીખવાડી તમને. મેં કીધું ના બાપા, આપણે નથી શીખવું. કારણ કે મારા ગુરુજીએ ના પાડી છે. અમને જનોઈ આપે ને જનોઈ, ત્યારે અમને બોલાવે, બોલ ઊંડા પાણીમાં નહીં પડું, બોલ બાઢમ. બોલો બાઢમ. બાઢમનો અર્થ થાય તમે કયો છો એમ હું કરીશ. બોલ હું ઝાડવા ઉપર નહીં ચડું, બોલ બાઢમ. મેં કીધું ભાઈ ગુરુજીએ ના પાડી છે, પાણીમાં ન પડાય. આમ અંદરથી બીતો હતો, નહીં ડૂબી જાવ તો. બીક ભૂંડી વસ્તુ છે. પણ એક ભાઈ આમ 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 માછલાની ઘોડે અંદર આટા મારે હો. અરે મને કે રાકેશભાઈ તમે આવો, તમે ડૂબશો ને તો હું પકડીને કાંઠે મૂકી જાય. મને એમ થયું તો ઘડીક એમ થયું કે આ 2-4 જણા છે ને આબાને સાહસ કરાય. સાહસ કરો તો આવડે. પણ તોય જીગર હાલતી નહોતી ને એક ભાઈએ પકડીને ધરાહાર માર્યો ધક્કો અને ગયો પાણીમાં. અને ભાઈ 25 ફૂટ પાણી હોય. આપણે તો પડતાની સાથે એક ગયા, બીજી વાત જ નહીં. ત્યાં ઓલો તરતો તરતો આવ્યો મારી પાસે. મને કે તમે તમે હળવા થઈ જાઓ, હળવા થઈ જાઓ ને હાથ હલાવવા માંડો. હળવા થઈ જાઓ અને હાથ હલાવવા માંડો એટલે તરાય. મેં કીધું ભાઈ આ તો હેલું. મને કે તરી હગો છો ને? મેં કીધું હા, ઈ મારો ગુરુ થયો. લ્યો તો હું તમને ઈ જ વાત કરું છું કે કથામાં આવો ને તો હળવા થઈને આવજો. અને થોડાક હાથ હલાવવા પડે ને, હલાવવા પડે ને હાથ. આ ડૂબવું હોય તો હલાવતા નહીં. સમજાય છે ને હું કહું એમાં? કોકને દેજો. અમારું મહિલા મંડળ કથા કરે છે, અહીંયા સુધી આવ્યા છો કંઈક દેજો. આ હું કાંઈ લઈ જવાનો નથી. અને આવું કરે ને એને શું થાય ખબર છે? આ ચૈત્ર મહિનો આવે, ભાદરવો મહિનો આવે, કારતક મહિનો આવે ને એટલે અમારી પાસે જોવરાવા આવે. અમે પૂછી શું થાય છે? બીજું કાંઈ નહીં દાદા, પણ આ પિતૃ મહિનામાં તિજોરી પાસે રાતના 12 વાગે ધોળા કપડા વાળું દેખાય છે. એટલે હું તરત કહું કે એને વાપરી નાખો એટલે જતું રહેશે. જીવ છે ને જીવ ગુંદાના ઠળિયાની માથે બેસવાની કોશિશ કરે અને એક વખત બેસી જાય પછી ઉઠે નહીં. માખી એક વખત ગુંદાના ઠળિયા ઉપર બેસી જાય પછી ઉઠે નહીં. અહીંયા અનંત નારાયણ જીવને પોતાનો બનાવે. અહીંયા આગળ 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. શુદ્ધ પુરાણિકજી કહે છે કે હે મહાત્માઓ, તમારા જે પ્રશ્નો છે ને એ તમારા માટેના નથી. મને ખબર જ હતી. આ પ્રશ્નો તમારા માટેના નથી. પોતાના માટેનો પ્રશ્ન હોય અને પૂરો કરો તો એને સ્વાર્થ કહેવાય. અને જગત માટેનો પ્રશ્ન હોય અને સમાધાન કરો તો પરમાર્થ કહેવાય. આ બાજુ વ્યાસજીનું સ્મરણ કર્યું, સુખદેવજી મહારાજનું સ્મરણ કર્યું. ભાગવતના આદિ વક્તા તો સુખદેવજી મહારાજ છે. સુખદેવજી મહારાજ મહાજ્ઞાની, શુદ્ધ પુરાણી સુખદેવજી મહારાજ મહાજ્ઞાનીની યાદ કરે તો આંખની અંદરથી આંસુડા ખરવા લાગ્યા છે. એવું પ્રેમનું પાત્ર. પ્રેમનું પાત્ર ખાલી એવું હોય કે એને હું તમે યાદ કરીએ ને તો એ આંખની અંદરથી આંસુડા મંડે છે.
જ્ઞાન જ્ઞાન છે ને ભક્તિ ભક્તિ છે. પણ જ્ઞાન ભક્તિ ક્યારે બને? એ જ્ઞાન આંખની અંદરથી આંસુડા રૂપે જ્યારે બહારું નીકળે ત્યારે જ્ઞાન જ્ઞાન નથી રહેતું. જ્ઞાન ભક્તિ બની જાય છે. નકરા જ્ઞાનની જરૂર નથી. જ્ઞાન તો મમરાના નાસ્તા જેવું છે. લો, ગમે એટલું ખાવું પેટ ન ભરાય. ભક્તિ વગર કોઈ દિવસ હૃદય નહીં ભરાય. જાણે ગોપીનો અવતાર હોય એવા સુખદેવજી મહારાજ કાયમને માટે જુવાન, કાયમને માટે યુવાન, નિત્ય યૌવન ભક્તિ કરનારા, 16 વર્ષની કાયા, કમલપત્રના જેવી આંખો, શ્યામ સુંદર શરીર, કમલપત્રના જેવી આંખો, યજ્ઞોપવિતને ધારણ કરી છે. દેહ ઉપર એ કોઈ કપડું નથી, એક કોપીન વાળેલ છે. હસે તો હસે, રડે તો રડે, પોતાની કોઈ ચિંતા નથી. આવું પરમહંસ જીવન. હંસ અને પરમહંસ. તમે દૂધને અને પાણીને ભેગા કરી દો, દૂધ અને પાણી ભેગા કરી દો તો દૂધને અને પાણીને અલગ કરી દે અને હંસ કહેવાય, હંસ. પણ પરમહંસ કોને કહેવાય? કે આપણે આંખ ઉઘાડી અને એક બાજુ માયાને મૂકી દે અને એક બાજુ ભગવાનને મૂકી દે અને રસ્તે ચડી જાય, એ પરમહંસ છે. પોતે તો રસ્તે ચડે પણ બીજાને ભેગા બાવડા પકડીને રસ્તે ચડાવે. આવા સુખદેવજી મહારાજને વંદન કરવામાં આવ્યા છે. સુખદેવજી મહારાજનો જન્મ જગતને જ્ઞાન દેવા માટે થયો છે. સ્વામિનારાયણ ભગવાને સંસારની અંદર પ્રગટ થઈને શું કર્યું છે? જ્ઞાન જો કર્તવ્યમાં ન આવે તો એ જ્ઞાન ખોટું છે. જ્ઞાન કર્તવ્યમાં ન આવે ત્યાં સુધી હું તમે સત્સંગી નથી. યાદ રાખો, આપણા પ્રત્યેક કર્મમાં જ્ઞાન આવવું જોઈએ. ભગવાનની પૂજા કરતા હોય ત્યારે વચનામૃત વાંચીએ. અમારે વૈષ્ણવો શિક્ષાપત્રીના પાઠ કરે, જનમંગલ જગતમંગલ સ્તોત્રના હું તમે પાઠ કરીએ અને એ જીવનમાં ન આવે તો સાવધાન. પહેલા વેલા શુદ્ધ પુરાણિકજી કહે છે કે હે મહાત્માઓ, પહેલું હું તમને ઈ કથા કહું કે આ જ્ઞાન મારી પાસે કેવી રીતે આવ્યું. આખા શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજી મહારાજે એમ નથી બોલ્યા કે હું કહું છું, એવું બોલ્યા જ નથી. એને કોઈ પણ વિદ્વાનોના મુખેથી સાંભળેલી કથા કરી છે ને કા નજરે જે કથા જોઈ છે એ જ કથા, એ જ વાત લખી છે. અમારા ઘરની અંદર આ ભાગવત કેવી રીતે આવ્યું? પ્રથમ સ્કંદના 2 અને 3 અધ્યાયની અંદર આ વર્ણન બતાવવામાં આવ્યું. અમારા ગુરુ કહો, અમારા પિતા કહો, ભગવાન વેદવ્યાસ 17 પુરાણ બનાવ્યા, 18 ઉપપુરાણ બનાવ્યા, મહાભારત બનાવ્યું, ગીતાજી બનાવી, વેદ અને શાસ્ત્રોનું ભાષ્ય લખ્યું, શિષ્ય પરંપરા ઊભી કરી કે આનો શિષ્ય આનો શિષ્ય. એક વ્યક્તિની અંદરથી અનેક વસ્તુ બની. જેમ હિમાલયમાં પાણી ભેગું થાય અને અનેક નદીઓ વહે, એમ ભગવાન વેદવ્યાસ હિમાલય જેવડું વ્યક્તિત્વ છે. એટલી બધી મહેનત કરી, એટલા બધા શ્લોકો બનાવ્યા, એટલા બધા કવિઓ બનાવ્યા, પણ જગતમાં જે પરિવર્તન આવવું જોઈએ આવ્યું નહીં. આપણી ગુજરાત સરકાર શિક્ષણ પાછળ કેટલા રૂપિયાનો ખર્ચો કરે છે ખબર છે કોઈને? કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, કરોડો રૂપિયા વાપરે છે. તો એમાંથી કેટલા છોકરા સુધરા?
દુનિયામાં એવી નિશાળ ક્યાંય નથી કે ભેળસેળ કરો. દુનિયામાં એવી નિશાળ ક્યાંય નથી કે ખીચા કેમ કાપવા એ શીખવાડવામાં આવે. એવી નિશાળ ક્યાંય નથી કે બદમાશી કરો, અને છતાંય શીખાય છે. શેરીએ શેરીએ કથાઓ તો વંચાય છે ને બોલા. રાજકોટમાંથી એક પત્રકારે મને પ્રશ્ન કર્યો કે રાકેશ મહારાજ, તમે આટલી આટલી કથાઓ કરો છો તો આ સમાજ કેમ સુધરતો નથી? બહુ સરસ પ્રશ્ન છે. અને ભગવાન વેદવ્યાસ તો ત્રિકાલગ્ન હતા, એને ખબર હતી કે આવી રીતે સમાજ બનવાનો છે. આ પુરાણ સાહિત્ય અમારી ઓપન યુનિવર્સિટી છે, ખુલ્લી નિશાળ, ખુલ્લી નિશાળ છે. કોઈ આ વાતની જવાબદારી લે છે? અમારે ભગવાન વેદ વ્યાસે વર્ષો પહેલા આ વાતની જવાબદારી લીધી છે. એટલે મારે કહેવું પડશે કે વ્યક્તિની અંદર સંસ્કાર અને સત્સંગનું નિર્માણ ન થાય ત્યાં સુધી કોઈ દિવસ વ્યક્તિ સુધરે નહીં. સંસ્કારથી વ્યક્તિ નિર્માણ થાય, અને વ્યક્તિ નિર્માણ વાળો જ્યારે સમાજ બને ત્યારે સારો સમાજ કહેવાય. ભગવાન વેદવ્યાસ મૂંઝાણા કે ભલા આટલી બધી મહેનત કરી અને સમાજ કેમ સુધરતો નથી. મારે આ વ્યાસપણાનો હોદો જ મૂકી દેવો છે. મારે વ્યાસપીઠ ઉપર બેસવું જ નથી. લો, આટલી બધી મહેનત કરવા છતાં જો સુધરતા ન હોય તો શું કામે? હા, એ પત્રકારને મેં શું જવાબ આપ્યો એ કહું કે અમે આટલી આટલી કથાઓ કરીએ, અમારા ગળા સોજી જાય છે. આટલી મહેનત કરીએ અને તોય જો આટલો ભ્રષ્ટાચાર વધ્યો. જો આપણા દેશમાં કથાઓ જ ન થતી હોત તો આપણા દેશનું શું થયું હોત? નથી કહેતા કે ભાઈ ઇન્જેક્શન તો રોજ 5 દીધા, બાટલા 5 ચડાવ્યા, પણ સાજા નથી. સમાજ દિશા કેમ થાય? મેં કીધું ને કે ભગવાન વેદ વ્યાસ ત્રિકાલગ્ન હતા, એને ખબર હતી કે આવી રીતે સમાજ બનવાનો છે. અને ભગવાન વેદ વ્યાસજીએ નક્કી કર્યું કે હવે મારે કોઈને ઉપદેશ ન કરાય, અને વધારેમાં વધારે ખરાબમાં ખરાબ કામ હોય ને તો બીજાને ઉપદેશ દેવો. ઉપદેશ નો દેવો. ઠીક છે, આ તો અમારી મજબૂરી છે. બાકી તો જીવન એવું જીવાય કે જેમાંથી કરીને માણસને કંઈક લેવાનું મળે. ભગવાન સ્વામિનારાયણે જીવન જીવીને દુનિયાને બોધ કર્યો. મહાત્મા ગાંધીએ પોતે જીવન જીવી અને દુનિયાને બોધ કર્યો છે. બાકી શિખામણ લાગે નહીં. શિખામણ લાગે એનો બેડો પાર થઈ જાય. મારા શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે પેટનો દીકરો હોય ને, પેટનો દીકરો, તો એને 1 વખત શિખામણ આપજો, 2 વખત શિખામણ આપજો. તમારામાં સહન શક્તિ હોય ને તો દીકરાને એને વહુને 5 વખત શિખામણ આપજો. એને 5 વાર શિખામણ દેવાય. આપણું કુટુંબ હોય ને, કુટુંબ નો સમજતું હોય તેને 3 વાર સમજાવાય, 4થી વાર પડતું મુકાય. ઘરનું માણા હોય ને બેનો, ઘરનું માણા, ઈ નો સમજે તો 7 વખત છૂટ, 8મી વાર પડતું મુકાય. શિખામણ લાગે નહીં, અને જેને શિખામણ લાગી જાય એનો તો બેડો પાર થઈ જાય. યાદવો મદિરાપાન કરી અને અંદરો અંદર ઝઘડે છે. ત્યારે પીપળાના ઝાડની નીચે બેઠા બેઠા ભગવાન હસી રહ્યા છે.
કેમ ભલા ક્યું જ્ઞાન છે આ? કુટુંબ અંદરો અંદર ઝઘડો કરે છે. હજી આ કથા આવશે 11મા સ્કંદમાં, ત્યારે હું સમજાવીશ. અને મારો નાથ પીપળાના ઝાડની નીચે બેઠો બેઠો હસી રહ્યો છે. એ હસવાનો સમય હતો. એ કાકાને આથે ભત્રીજો કપાતો હતો, બાપને આથે દીકરો કપાતો હતો, અને મારો નાથ હસી રહ્યો હતો. દુનિયા આખી જુગાર રમે, એની પુરાણ કાલી ક્યાંય નોંધ નથી, યાદ રાખો. પણ પાંડવો જુગાર રમવા બેસી જાય તો એની નોંધ અમારા પુરાણને લેવી પડે. સ્વજનોનું સત્કર્મ અને ખરાબ કર્મ બેયનું જે લખાણ આવે ને, લખાણ, એનું નામ પુરાણ કહેવાય. પુરાણ સાહિત્ય એવું છે, એવું નહીં માનવાનું ભગવાનની હોતે ભૂલ કાઢેલો. ભગવાનની હોતે દુનિયા આખી બોલ બોલ કરે, એની પુરાણ કાલી ક્યાંય નોંધ નથી. પણ ભગવાન વેદ વ્યાસ જો મૂંગા બનીને બેસી જાય તો એની નોંધ લેવાય. ભગવાન નારાયણે નારદ મુનિને પ્રેરણા કરી. નારદ મુનિ એટલે ભગવાન નારાયણની પ્રેરણા. અહીંયા આશ્રમની અંદર આવ્યા, સમ્યપ્રાસની અંદર આવ્યા, અને વ્યાસ પત્નીને હાથ જોડીને કીધું કે માતાજી, ભગવાન ક્યાં બિરાજે છે? ખબર નહીં, પણ એ એવું બોલતા હતા કે હું એક વક્તા છું ને, હું કંટાળી ગયો છું, મારે બોલવું નથી. આવું કહી અને આશ્રમથી દૂર એક પર્ણકુટી બનાવીને બેસી ગયા છે. નારદ મુનિ ત્યાં ગયા. અરે બાપજી, આપ મૌન લઈને બેસી ગયા? મારી ચિંતા ખરી નીકળી. હા ભાઈ. માથું હલાવ્યું. નારદજી, મારે બોલવું નથી. અરે મહારાજ, તમારી જેવા માણસો જો મૌન વ્રત ધારણ કરીને રહેશે તો આ સમાજનું શું થશે? આ સમાજની અંદર સ્વજનો પણ હોય. આ સ્વજનોને ખાતર તો તમે બોલો. ભગવાન વેદ વ્યાસ ના પાડે છે, મારે બોલવું નથી. મારો કોઈ એવો હઠાગ્રહ નથી કે મારે બોલવું જ નહીં. સાવધાન. આ સંસારની અંદર આપણે જીવીએ છીએ તો એમાં અમુક દેવ છે, દેવ, એમાં તર્ક ન કરાય. અને આપણા શાસ્ત્રમાં શું કીધું? ઓમ માતૃદેવો ભવ. ઓમ માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. ગુરુદેવો ભવ. ગુરુદેવો ભવ. ઇષ્ટદેવો ભવ. ઇષ્ટદેવો ભવ. મા, બાપ, ગુરુ, ઈષ્ટદેવ, ઈ ક્યાંને એમ જ કરવાનું હોય, એમાં તર્ક ન કરાય. અને જાજામાં જાજુ તર્ક ન્યા કરે
ઘણાય તો પાછા ગુરુને ખોટા પાડે કે એક હૈરવારી કંઠી ન ફાવી તો બે હૈરવારી લગાડી, બે હૈરવારી ન ફાવી તો કે 5 હૈરવારી લગાડી. એલા તારે તર્ક કરવાના ઠેકાણા છે, ત્યાં તો તું કરતો નથી. પોતાની માં ઉપર શંકા કરે, પોતાની ઘરવાળી ઉપર ન કરે. કેમ કે કરે તો બિચારો રોટલા બી ના રોટી. ઘરવાળી ઉપર શંકા કરાય, મા બાપ ઉપર શંકા કરે, ગુરુ ઉપર શંકા કરે, ઈષ્ટદેવ ઉપર શંકા કરે, 5 માળા ફેરવીને અમને પૂછા કરે, 5 માળા ફેરવીને પૂછા કરે કે ભગવાન કેદી રાજી થશે. મારા બાપ 5 પેઢીએ કાંઈ તારું નહીં પતે. ખેતી ભેળાઈ ગઈ હોય, આ ભેળાઈ ગયું શબ્દ મને આવડી ગયો. લો આમ વાડીએ જાય ને એટલે અમને કહે, બીજી તો અમને શું ખબર પડે, પણ કે ઓલું નકામી વસ્તુ ઉગી નીકળે એ બધું સાફ કરતા કેટલી વાર લાગે. તો જીવતર ભેળાઈ ગયું હોય તો એને સાફ કરતા કેટલી વાર લાગે. પછી 5 માળા ફેરવી પૂછા કરે કે ભગવાન કેદી જન્મ છે, તારે શું કામ છે ભાઈ, તું મંડીને ભજવા. તારા ગુરુએ જે તને આપ્યું છે એ પકડીને લાગો પડી જા, કેળો પકડી લે. અમારા વેદાંતમાં એક દ્રષ્ટાંત આવે. એક ભાઈ આમ કેળા ઉપર ઊભા છે હરકી પેઢી પાસે, અને પાછા પૂછે કે અહીંયા કથા બેઠી છે, આ રાધા કૃષ્ણ મહિલા મંડળ મલાડવર એની કથા બેઠી છે. ક્યાં બેઠી છે? વેદ નિકેતનમાં. કોનું સાવણ છે? અશોકભાઈનું. ન્યા કથા બેઠી છે, અશોકભાઈનું સાવણ. તો કે હા, તો ન્યા જવું છે. કેટલું થાય? તો કે 2 કિલોમીટર. વળી પાછો બીજો નીકળો, એને પૂછ્યું કથામાં જવું છે, કેટલું થાય? તો કે 2 કિલોમીટર. વળી પાછો ત્રીજો નીકળો, એને પૂછ્યું કથામાં જવું છે, કેટલું થાય? 2 કિલોમીટર. યાદ રાખજો, આપણે કેળો પૂછા કરી છે, કેળે હાલવું પડે ને, કેળે હાલવું પડે. આપણે કેળો પૂછા કરી છે. અહીંયા ભગવાન વેદવ્યાસ અતિશય જ્ઞાની અને છતાંય ગુંગળામણ જોવો. હું તમને એમ કહું માતાઓ અને વડીલો, જ્યારે પોતાના સ્વકર્મમાં તમને કંટાળો આવે, કથા કરવી મારું સ્વકર્મ, કોઈને ખેતી કરવી સ્વકર્મ, કોઈને વેપાર કરવો એ સ્વકર્મ, અને એમાંથી જ્યારે નિરાશ થાવ ને એટલે હળવા બની ભગવાનનું ભજન કરજો. અહીંયા પર્ણકુટીમાં ભગવાન વેદવ્યાસ બેસી ગયા. ઓમ નારાયણાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. અને સત્કર્મ બંધ થાય ને, એક વિદ્વાને કીધું છે, એટલે બહુ મોટી તકલીફ. એક વિદ્વાને કીધું ખરાબ બોલવા વાળા બોલે ને ભલા, તો એનાથી ડરવું નહીં. એ 100 જણા ખરાબ બોલતા હોય તો એનું પરિણામ સમાજને નહીં ભોગવવું પડે, પણ એક સારું બોલનારો, એક સાચું બોલનારો માણસ ગામની અંદર મૂંગો બની બેસી જાય તો એનાથી સમાજને બહુ મોટી હાનિ થાય છે. હાનિ. આ બાજુ અમારે નારદ મુનિ પર્ણકુટીની અંદર આવ્યા. બાપજી, આપની નિરાશા સાચી છે. નારદ મુનિ, તમે મારી પીડાને સમજો. હું કોઈ અઠાગ્રહી નથી,
ભગવાનના ભક્તમાં કોઈ દિવસ હઠ ન હોય, પણ હું જો મારું કર્તવ્ય પૂરું ન કરી શકતો હોઉં તો મારે વધારાનું બોલીને શું ફાયદો? એટલે હું મૂંગો બની બેઠો છું. અમારા નારદ મુનિના નેત્રો ભીંજાણા છે. બાપજી, આપની નિરાશા સાચી છે, અને બહુ સાચો માણસ હોય અને ઈ જ્યારે નિરાશ થઈ જાય પછી એને કોઈની સામે બોલવું ના ગમે. આ એક પરિસ્થિતિ. બાપજી, તમારે બોલવું નથી તો કે ના. નારદ મુનિ વિચાર કરે કે આને મારે બોલાવા કેમ? એક કામ કરું, આની પાસે હું જ્ઞાનની વાતો કરું તો જ્ઞાનના તો આની પાસે જવાબ છે. અઘરામાં અઘરો સમજાવો જ્ઞાની, મધ્યમ સમજાવો વૈરાગીને, સેલામાં સેલો સમજાવો ભક્ત, પણ જ્ઞાનીને સમજાવો બહુ અઘરો. બાપજી, તમારે બોલવું નથી ને તો કે ના. નારદજી, મારે બોલવું નથી. તો બાપજી એક કામ કરો, તમે મૂંગા રહેજો, હું બોલું. કારણ કે આખી આપણા બેયનું કાર્ય તો એક છે ને. આપણે ગાવો છે તો નારાયણને ને, ગાવો છે તો ઈશ્વરને ને. બાપજી, તમે મૂંગા રહીજો, તમે બોલતા નહીં. અમારે નારદ મુનિએ ખીચામાંથી કાઢ્યા ઘૂઘરા અને બાંધ્યા પગમાં, હાથમાં લીધી કડતાલ. બાપજી, તમે બોલતા નહીં, હું બોલું. નારાયણ હરિ નારાયણ બોલો, 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 નારાયણ હરિ નારાયણ બોલો. હાથની અંદર કડતાલું, પગમાં ઘૂઘરા, અને મર્યાદા નો હોય, મોટાઈ નો હોય. કોને? નાચવા વાળાને મર્યાદા નો હોય, મોટાઈ નો હોય. ભગવાનને પુકારવા છે. નારાયણ હરિ નારાયણ બોલો, નારાયણ હરિ નારાયણ બોલો, નારાયણ સત્ય નારાયણ બોલો, નારાયણ સત્ય નારાયણ બોલો, નારાયણ હરિ નારાયણ બોલો, નારાયણ
રમણ હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોપાલ બોલો માધવ મુકુંદ હરિ ગોપાલ બોલો મોહન હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ રાધે રાધે ગોપાલ બોલો અજય હો બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો માધવ મુકુંદ હરિ ગોપાલ બોલો માધવ હરિ ગોપાલ બોલો ઓ રાધા રમણ હરિ ગોપાલ બોલો 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ તો અમે ધૂન ગૌરાવીને એટલે બેનો ધૂન ગાઈ લ્યો. અમારા ભાઈઓ એમ સમજ્યા અમને ઓછું ફાવે, અને બેનોને ધૂન આવડે એનું એક કારણ અમારે ઈ ટેવ ન હોય. જોકે આમાં ઘણાને આવડતું હોય, પણ એક કીધું છે કે માનવ જન્મ મળ્યો છે જે પછી તાલી નથી વગાડતો એને પછી જે જન્મ મળે આની કોઈને સમજજો. સમજી ગયા ને આમ હાડલો ઓઢીને પછી સાવધાન. ભગવાનનું નામ લેવાતું હોય જે તાલી નથી પાડતા. એક ગામની અંદર કોઈ માણસ ગુજરી ગયેલો, બધા શમશાન યાત્રાની અંદર જાતા હતા. મોટો માણસ એ ગુજરી ગયો હતો. શમશાન યાત્રામાં જાય છે ને એક બાપુ બિચારા ભોળા બધા બોલે જાય છે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. बापू बापू के क्या हुआ है, मर चुका है वो. माता वो कोई बातो नहीं करे, નીચે બેસી જાવ શાંતિથી. કાલથી છે ને 10 મિનિટ ઇન્ટરવેલ આપી જ દેવાનો છે. આ નહીં ભેગું થાય. આ વાતું કરે ની નો મેળ આવે મારે. હું ચાલુમાં પાણી નથી પીવા દેતો. ખાલી 10 મિનિટ આપજો અને હું અહીં આવીને બેઠો રહી હાટે. પણ કથામાં લઈ તૂટે એ નહીં ભેગું થાય. ટૂંકમાં बापू बेचारा भोड़ा, बापू के क्या हुआ है, मर चुका है वो. अच्छा, तो जे गुजरी गयो छे, जेने भगवानना धामમાં જાવું છે એને રામના નામ લેવાના હોય. આ તમે શું બધાય દેકારો પાડો છો, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. બાપુ શું કહે છે કે જે ગુજરી ગયો છે એને ભગવાનના નામ લેવાના હોય. એક ભાઈ હોશિયાર હતો કે બાપુ પરમહંસ લાગે છે, આને ખબર નથી પડતી. બાપુની પાસે ગયો, બાપુ એ ભગવાનના નામ ન લે,
શું કામ? એ ગુજરી ગયો છે એટલે. એ શું કામ રામના નામ નો લે? શું કામ નો લે? ગુજરી ગયો છે. મળદા કોઈ દી પ્રભુ ભજન ન કરે એટલે અહીંયા બધા લેજો. નકર કે અમારે આ મહિલા મંડળે કથા બિહારી છે ઈ લેહે, અમારે શું છે? સમજાય છે? જોજો, દ્રષ્ટાંતો આપી અને મારે પરિસ્થિતિને સમજાવવી પડે. એક ગામની અંદર મારી કથા, અને એક બાપા આમ લાકડી લઈને આવે અને એવા આમ ટેકો દઈને બેસી જાય, આમ હો અદબ પડે. 7 દિવસમાં તાલી ન પાડી. લ્યો, 7 દિવસ તાલી ન પાડી. પૂર્ણાવતીના દિવસે મેં બાપાને બોલાવ્યા. મેં કીધું, બાપા તમને ધન્યવાદ છે. મને કે કેમ? મેં કીધું 7 દિવસમાં તમે તાલી નો વગાડી. મને કે હું શું કામ વગાડું, તને શું કામ બેરકો થાય? અરે બાપા, હું નામ લવી મારા છે, તમે નામ લ્યો એ તમારા છે. હરિ ભજે એ આત્મનો, હરિ ભજે એ એનો. એ બાપા ઉલટાના મને જોઈતા. લ્યો, મને કે તને કથા કરતા આવડે છે? મેં કીધું કેમ બાપા? બાપા ભૂકા કાઢી નાખે એવા હો, મને ભૂગી ગયા. મને કે તે પહેલા દિવસે શું કીધું તું? મેં કીધું બાપા વળી મેં શું કીધું તું પહેલા દિવસે? મને કે તને કાંઈ યાદ નથી રહેતું. અને પહેલા દિવસે મારાથી ગવાઈ ગયું હતું. અને હું ગાઉં છું જ્યાં જાઉં ને ત્યાં